બનાવો છો? આજે આપણે બનાવીએ છીએ મેથીના બધા ઢોકળા કહેતા હોય, વેલણિયા કહેતા હોય, ચીલિયા કહેતા હોય, અલગ અલગ બધા બોલતા હોય, પણ આપણે જે બનાવીએ બધા રેસીપી જોઈ લેશે એટલે હું કહી એમને ખબર પડી જશે. બાજરીનો લોટ લઈ લીધો અને ઘઉંનો લોટ લઈ લીધો, બે અડધો અડધો લઈ લીધો, બરાબર. હવે આપણે એમાં નાખીશું મીઠું, સ્વાદ અનુસાર મીઠું નાખી દેવાનું કમ્પ્લીટ. બસ એટલું. અજમો ડાયરેક્ટ આમ ના નાખાય, અજમોનો ને હાથમાં આ રીતે મોહરવો પડે, આવું કરવું પડે એમાં, પછી અજમો નાખાય તો જ એની સ્મેલ આવે. હવે આપણે નાખીશું આદુ મરચાં અને લસણની પેસ્ટ, જે આપણે મિક્સરમાં ક્રશ કરેલી. ધાણા જીરું પાવડર, મરચું આપણે ને થોડુંક નાખીશું, કેમ કે આપણે લીલા મરચાંની પેસ્ટ લીધી છે ને એટલે આવેલી હતી. હવે આપણે એને લઈ લઈશું પૂરી. આ છે મેથી ધોયેલી મસ્ત, બરાબર. થોડું તેલ નાખવાનું આ રીતે. હવે આપણે થોડું લઈશું બેકિંગ સોડા, એનાથી સરસ મજાના ઢોકળા આપણા જુઓ દેવાનું. આપણે જે રીતે રોટલીનો લોટ હવે છે ને આ રીતે ગોળ કરી દેવાના. ના ડીશ ઉપર થોડું તેલ લગાવી દેવાનું, એટલે છે ને ચોટે નહીં. રાઉન્ડ કરી દીધા હતા ને એ આ રીતે મૂકી દેવાના, આ રીતે ગોઠવી દેવાના, વળીને આ રીતે ગોઠવી દેવાના. અને જેના ઘરે આવું કુકર ના હોય ને એ પેલું તપેલામાં. આપણા વેલણિયા ચીલ્યા તૈયાર થઈ ગયા છે. આ એકદમ બફાઈ ગયા સરસ મજાના. હવે આનો બહાર કાઢીને આવા મસ્ત મજાના કાપી દેવાના. કટિંગ કરી દીધા છે. હવે છે ને અહીંયા તેલનું વઘાર કરીને વઘાર દેવાના. તેલ મૂક્યું છે, તેલ ગરમ થાય એટલે એમાં જીરું, રઈ અને તલનો વઘાર કરી દેવાનો. બસ બીજું કંઈ નહીં. રેડી થઈ ગયા છે.